પાંડી ફળિયાની અંદર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર 1,62,00,000નો સરકારશ્રીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો। જે રસ્તો એકાદ વર્ષ પહેલાં એનું કામ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરીને। અમે તો અવારનવાર રજૂઆત કરી, કર્મચારીઓને કરીને બધાને અમે રજૂઆત કરી, પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં। અને ચોમાસાની અંદર પહેલાં જ વરસાદની અંદર, સામાન્ય વરસાદની અંદર જો નાળું ધોવાઈને જો રસ્તો ધોવાઈ જતો હોય તો ભરપૂર વરસાદ આવે તો કેટલું મોટું જાનહાનિને નુકસાન પહોંચે। આમાં હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાઓની અંદર પાંડી ફળિયા અને ચાંદરી ફળિયાના બે ફળિયાના જોડતા બાળકો ભણવા માટે, અભ્યાસ કરવા માટે જાય છે। જો આમને કોઈ જાનહાનિને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ? અને અમારે તો સરકારશ્રીને એટલી જ રજૂઆત કરવી છે કે ભાઈ દાહોદ જિલ્લાની અંદર આ કોન્ટ્રાક્ટરોને, તમામ કોન્ટ્રાક્ટરોને એક શિક્ષાનો દાખલો બેસે એટલી અમારી રજૂઆત છે। અને આ સામે ડીપ બનાવ્યો છે એ ડીપને ઉપર પણ જે ટેબા મૂકવામાં આવે એ ટેબા પણ બનાવ્યા નથી। એના ડીપ ઉપર જે સીસીનું કામ જે કરવાનું હોય એ સીસીનું કામ પણ એકદમ હલકી ક્વોલિટીમાં કર્યું છે, તો એના કાંકરેટ પણ બહાર નીકળી ગઈ છે। અને આ જે રસ્તો બનાવ્યો હતો એ રસ્તો તો ધોવાઈ ગયો હતો। હવે બાળકોને ભણવાની સખત જોખમ પડી રહ્યું છે, તો વરસાદ પડે તો એમનો અભ્યાસક્રમ, એમના ભવિષ્યનું શું? તો એમના ભવિષ્ય બગડે એવી પરિસ્થિતિ છે। તો સરકારને અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એના પગલાં ભરી અને એની સમસ્યા દૂર થાય ને સંરક્ષણ દિવાલ બનાવીને રસ્તો બનાવવામાં આવે અને આના કોન્ટ્રાક્ટરને એક શિક્ષાનો દાખલો બેસે અને એની પર એની એજન્સી રદ થાય એવી અમારી ગ્રામજનોની અને અમારી એવી માંગ છે। મારું નામ અલ્કેશ કટારા, સામાજિક એક કાર્યકર્તા।